હેલો, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. કેમ છો સ્ટુડન્ટ્સ? તો આજે આપણે સ્ટાન્ડર્ડ 1માં વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો આપણે પહેલું સત્ર કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે કરીશું આપણે બીજું સત્ર. તો ચાલો જોઈએ કે બીજા સત્રમાં કયા કયા ચેપ્ટર છે. તો ચાલો જોઈએ. તો બીજા સત્રમાં છે પ્રકરણ 9 થી 19. પ્રકરણ 9 થી 19 ચેપ્ટર છે. કયા સત્રમાં? બીજા સત્રમાં. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. તો એટલા ચેપ્ટર છે. તો આજે આપણે પ્રકરણ 9નો અભ્યાસ કરીશું. તો પ્રકરણ 9માં શું છે? A to M ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. A to M ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. તો ચાલો જોઈએ A to M ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. તો શું છે? A for ant. A for ant. એન્ટનો સ્પેલિંગ શું થાય? ANT. એન્ટ એટલે કીડી. ANT. એન્ટ એટલે કીડી. ચાલો હવે નીચે જોઈએ. શું આપેલું છે? બેટનું ચિત્ર આપેલું છે. તો બેટનો સ્પેલિંગ શું થાય? BAT. બેટ એટલે બેટ. ચાલો હવે નીચે જોઈએ. શેનું ચિત્ર છે? કેપ. તો ચાલો જોઈએ કેપનો સ્પેલિંગ શું થાય? કેપનો સ્પેલિંગ CAP. કેપ એટલે ટોપી. ચાલો હવે શું છે? શેનું ચિત્ર આપેલું છે? ડોલ છે. ડોલ એટલે કે ઢીંગલીનું ચિત્ર આપેલું છે. તો ડોલનો સ્પેલિંગ શું થાય? DOLL. ડોલ એટલે ઢીંગલી. ચાલો હવે નીચે શું છે? આઈ એટલે શું થાય? આંખ. EYE. આઈ એટલે આંખ. પછી શું છે? ફેન. FAN. ફેન એટલે પંખો. ચાલો હવે શેનું ચિત્ર આપેલું છે? ગન. ગન એટલે કે બંદૂક. G for શું થાય? ગન. GUN. ગન એટલે બંદૂક. પછી આ શેનું ચિત્ર આપેલું છે? હિલ. હિલ એટલે કે ડુંગર. H for હિલ. હિલનો સ્પેલિંગ શું થાય? HILL. હિલ એટલે ડુંગર. ચાલો નીચે શેનું ચિત્ર આપેલું છે? શાહી છે. શું છે બણીમાં? શાહી. I for ઇંક. ઇંક એટલે કે શાહી. તો ઇંકનો સ્પેલિંગ જોઈશું. INK. ઇંક એટલે શાહી. ચાલો નીચે શેનું ચિત્ર આપેલું છે? J for ઝાડ. J for ઝાડ. ઝાડનો સ્પેલિંગ શું થાય? JAR. ઝાડ એટલે બરણી. JAR. ઝાડ એટલે બરણી. ચાલો નીચે શેનું ચિત્ર છે? કીનું ચિત્ર છે. કી એટલે કે ચાવી. આપણે ક્યાંય બહાર જઈએ તો આપણે ડોર બંધ કરીએ તો ત્યારે જોઈએ ને, લોક જોઈએ, કી જોઈએ. તેની કી છે. KEY. કી એટલે ચાવી. KEY. કી એટલે ચાવી. ચાલો નીચે કયું સ્પેલિંગ છે? શું આપેલું છે? શેનું ચિત્ર છે? L for લોક. લોકનો સ્પેલિંગ શું થાય? LOCK. લોક એટલે તાળું. LOCK. લોક એટલે તાળું. ચાલો નીચે જોઈએ. શેનું ચિત્ર છે? માણસનું ચિત્ર છે. માણસને અંગ્રેજીમાં શું કહેવાય? મેન કહેવાય. તો M for મેન. મેનનો સ્પેલિંગ MAN. મેન એટલે માણસ. તો ચાલો બધાને પ્રકરણ 9માં સમજ પડી ગઈ ને? બધાય ઘરે છે ને પ્રકરણ 9ની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, થેન્ક યુ.